સાહેબ હા એક જણાને એટલું કીધું કે મને 100 રૂપિયા ઉછી ના દો ને. ઓલે કે હું તમને બરાબર ઓળખતો નથી. તો કે બરાબર ઓળખે કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી ને ઓળખે કોઈ ઉભા દેતું નથી. ઘણા માણાના જીવન છે ને સ્વામીજી પિત્તળની રકેબી જેવા થાય. ચા ઠરી જાય પણ પોતે ન ઠરે. પિત્તળની રકેબી ચા લઈ જોઈજો લ્યો ચા ઠરી જાય પણ એ રકેબી નહીં ઠરે. ઘણા માણાના જીવન બટેટા વડા થાય. માથે ઠરી ગયા ને માલિકો હરકતા હોય. બટેટા વાળો દગોય બહુ દિયો. એક ભાઈને ઘીરે મહેમાનો જમવા બેઠેલા એમાં મારો જેવો મહેમાન ઉતાવળો જમવામાં ઠરી ગયેલું બટેટો વળી સમજીને મોઢામાં મૂક્યું તારવે સોટ્યું પરબારું અને સોટલી ખીતો થઈ ગઈ ને આંખમાંથી આહુડાની ધારું મંડી જવા ને ભેં ઓગાડ્યો મોટું ઓમું મોમું મીંડ્યો કરવા. તો બાજુવાળાએ કીધું કેમ રોવા મીંડ્યા અચાનક તમે કેમ રોવા મીંડ્યા? તો કે આજ મારા બાપુજી યાદ આવ્યા. કે તમારા બાપુજી યાદ શું કામ આવ્યા? તો કે એને બટેટા વાળા બહુ વાલા હતા એટલે આજે એની ગેરહાજરીમાં મારી થાળીમાં પીરસાણા ને એટલે મને મારું હૈયું ભરાઈ ગયું અને મારી આંખમાં આહુડાની ધાર થઈ. ઓલો કે એ વાત તમારી સાચી હો. આપણી કોઈ કુટુંબની પ્રિય વ્યક્તિ વહી જાય ને એને વસ્તુ વાલી હોય ને એ આપણી થાળીમાં આવે એ આપણે સેજે આપણે આહુડાલી આવે એમ કરીને એને મોઢા મૂક્યું તો આના કરતાં 3 ગણી દશા એની થઈ હો. એને કીધું તમે કેમ રોવા માંડ્યા? તો મને તમારા બાપુજી યાદ આવ્યા. કે મારા બાપુજીને તમે જોયા હતા? તો જોયા નહોતા. મળ્યા હતા? તો જોયા ન હોય તો મળ્યા ક્યાંથી હોય? કે તો મારા બાપુજી તમને રોઈ પડો શું કામ યાદ આવ્યા? તો કે તારા જેવા જે મુકતા ગયા ને અમારી વાહે એનું મને રોવું આવે છે કે ઊભા વાહડા રીતસર મુકતા ગયા હે. એટલે ઘણા માણસ એટલે આશ્ચર્ય છે જીવનમાંથી. એક જણો એવો હોશિયાર માણસ, હોશિયારીમાં હરી ન મળે સાહેબ. એ તમારે લખવું ને લખી લેજો. હરી તો ભોળપણનો ભગવાન છે, ભોળાનો ભગવાન છે એમ કહીને. હરી હોશિયારીમાં હરી ન મળે. તમે ખિસ્સા કાતરી હગો, આ ખિસ્સા કાતરુમાં કઈ ઓછી હોશિયારી હોય? હોશિયારીમાં હરી મળતા હોય તો એમ ન મળી ગયા પેલા મળી જાય. પણ તમે છેતરી હકો બીજાને. અમારે ને ગામડામાંથી એક જણો દુકાને જઈને કે છત્રી છે તો કે આ છત્રીયું તો હોય ને કાપડની દુકાન છે એટલે છત્રીયું તો વેચાતી જ હોય ને. તો શું ભાવ રાખ્યો બતાવો ને. તો છત્રી બતાવી. શું ભાવ રાખ્યો? તો કે આના 40 રૂપિયા. તો મને બહુ મોંઘી પડે, મને ન પોહાય. કે તમને કેટલામાં પહોંચ? તો 10 રૂપિયામાં. તો એમ કરો મફત લઈ જાઓ. તો 2 દેજો. તો 2 દેજો. એને એમ કે આ દાંત કાઢે છે છત્રી લઈને હાલતો થઈ ગયો એટલે વાહે દુકાન વાળો દોડ્યો તો ઓલો ડબલ દોડ્યો. બસ સ્ટેન્ડ સુધી દોડ્યા ગયા. એ જેવા બસ સ્ટેન્ડ ને દરવાજે આવ્યા એટલે બસ નીકળી એટલે છત્રી હોતો બસમાં બેસી ગયો અને બસની બારીએથી ઓલા વેપારીને કહેતો ગયો કે હારું થયું વાહે દોડ્યા નકર મારી બસ વહી જાત. પકડાત નહીં. આમાં તમને મને હરી ન મળે. દુકાને જાય, કાપડની દુકાને જાય, જઈને બેહે એટલે કાપડના વેપારી આપ જાણો છો પરબારી ચા નો ઓર્ડર આપે. એક ચા કે જે એના ઈશારા થતા હોય દુકાને એટલે ચા આવે, ચા પીએ. પછી કે એકાદો તાકો બતાવે. પછી કે હવે સોડા પીવી કે આઈસ્ક્રીમ? તો કે આઈસ્ક્રીમ. હું કામ હલકું કેવું જોઈએ? સોડા હું કામ કેવી જોઈએ? આઈસ્ક્રીમ. એટલે આઈસ્ક્રીમનો વાટકો મગાવે, એ પી લે. પછી બીજો તાકો જોવે અને ત્રીજી વાર પૂછે પાન ખાશો કે સિગરેટ પીશો? તો કે 2. પાન ને સિગરેટ 2 એટલે 2 કરી લઈએ બરાબર ને. એસી રૂમમાં ટાઢો બોર થઈ ગયો હોય અને પછી આમ કાપડ હાથમાં લઈને કે આનો શું ભાવ રાખ્યો? તો કે 50 રૂપિયાનું મીટર. તો મને ન પોહાય, મને ન પોહાય 50 રૂપિયાનું મીટર. વેપારી કે તમને કેટલાનું પોહાય? તો 10 રૂપિયાનું મીટર પોહાય. તો કે એ અમને ન પોહાય. તો કે આ તમારો માલ ભાઈ, આ રાખો તમે ને હમણાં આ ભાઈ ક્યાં કહી દો. મફતમાં બધું કરી જાય, ટાઢો બોર થઈ જાય ને કાંઈ કેય ન હોગે વેપારી. આમાં અને હરી ન મળે કોઈ દિવસ, આમાં ભગવાન ન મળે. હા, એક દુકાને બધાને ખબર પડી કે આ માળો આમ જ કરે છે. તો રેડિયાવાળાની દુકાને ગયો. રેડિયાવાળાની દુકાન જઈને કે રેડિયાનો શું ભાવ રાખ્યો? પહેલા તો ચા ને કોફી ને પાણી બધું પી લીધું. પછી કે રેડિયાનો શું ભાવ રાખ્યો? તો કે 400 રૂપિયાનો ટ્રાન્ઝિસ્ટર રેડિયો આવે. તો કે હા. શું ભાવ? તો કે બહુ મોંઘો નથી, લેવો હોય તો 800 રૂપિયા. તો કે 800 રૂપિયા મને ન પોહાય. કે તો તમને કેટલામાં પોહાય? તો કે મને 500માં પોહાય. 500માં પોહાય એમ. તો વેપારીને એમ થયું કે આપણે મૂળ, કારણ કે એને ખબર હતી કે આ હાવ તળીએ જાય એને કરતાં વધારે ભાવ કહી એટલે આપણે મૂળ રકમ તો આવે. પણ હોશિયાર કેવો ખબર? 500 રૂપિયામાં તો હા રાખો ને, 500 રૂપિયામાં રાખો એમ. તો કે હા. આમાં બધા સ્ટેશન પકડાય? તો કે સ્ટેશન બધા પકડાય. પોલીસ સ્ટેશન પકડી દો.
તો કે પોલીસ સ્ટેશન આમાં ન પકડાય, તો રેલવે સ્ટેશન તો પકડી દો. કે આમાં રેલવે સ્ટેશન ન પકડાય તો બસ સ્ટેન્ડ તો પકડાય કે ન પકડાય? બોલો કે બસ સ્ટેન્ડ આમાં ન પકડાય તો મારે શું કરો? મારે તો 3 સ્ટેશનનું જ કામ છે, ઓલા એકેયનું ક્યાં કામ છે? આને કેમ પુગાય? હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. जुग में आखिर मरी जाना, मदना कर मन में मिथ्या धन में जोर बदन में. મને એક જણો કે તમને સાંભળવા આવીએ ને પણ તમે મરવાના ડારા બહુ દિયો બની કે. પણ મેં કીધું ભાઈ તારે નો મરવું હોય તો અમારે કાંઈ મારવો નથી ને અમારા હાથની કાંઈ વાતે નથી ને એટલી વાર કાંઈ લાગે એમ. ઘણી ટ્યુબલાઇટો મોડી મોડી થાય, ઘણા એને ઘીરે જઈને સમજાય, ઘણા એને કાલ સમજાય, પ્રમદી સમજાય, ઘણી વાતો એવી છે બહુ સમજાય, ઘણી વાતો સમજાય નહીં. પણ હાસ્ય રસે પવિત્ર હોવો જોઈએ. બેન દીકરી, ભાઈ બેન, મા દીકરો બધા બેઠા હોય, કોઈની મર્યાદામાં આંચ ન આવે એવું હાસ્ય રસ હોવો જોઈએ. વિકૃત નહીં સાહેબ, સંસ્કૃત હોવો જોઈએ, જે સંતો સાંભળી શકે સાહેબ. હા, આ અમારા ભાઈ કહેવાય ને, 75 વર્ષની ઉંમરે આ કૃષ્ણ ભજન દેવના સાનિધ્યમાં સંતો અમારે સામે બેઠા છે. હું મારા જીવનમાં આજે ઘણું મને મળી ગયું છે. ભલે નિમિત્તો કડથરિયા પરિવાર થયો છે, લાલજી બાપાનો પરિવાર થયો છે, એની ઉપર સંત ભગવાનની કૃપા થઈ ગઈ. પણ મને નિમિત્ત બનાવ્યો છે. મેં તમને કીધું એમ મેં ઘણા વર્ષો સુધી દર્શન કરવા આવ્યો છું, પણ આ પ્રોગ્રામ દેવા પહેલી વાર આવ્યો છું. એટલે હું મારી મનોમન હું તમને સાહિત્ય બોલું છું, પણ મારો જીવ તો એના ચરણોમાં છે. તને ધન્યવાદ છે બાપ, તે મને આ અવસર આપ્યો, મારા જીવનમાં અવસર આપ્યો. હા, હું કાંઈ રૂડું મનાવવા નથી કહેતો, મેં તો સ્વામીજીને કીધું હતું. મારે કાંઈ રૂડું મને તમારી પાસે કાંઈ જોતું નથી. પણ મદના કર મન में मिथ्या धन में जोर बदन में जोबन में अहंकार મૂકી દે. આ વંટોળ છે ને, વંટોળ ભાઈ, વંટોળ એ પવન જ છે, પણ એની આંટી મૂકી દે તો એક જ વાક્ય છે. જો સ્વામીજી કેટલું મહત્વનું છે. થોડુંક વોલ્યુમ બોલવામાં પાછો આપતો ત્યાં ભાઈ, ઈકો થોડોક ઈકો તૃષાર. વંટોળ નુકસાન કરે, થોડું ઓછું કરી નાખ. અને એક ધ્યારું રાખી દે, હું તને કહું ને એ પ્રમાણે સતત મારી હારે જ રેજી. મારો ભાઈઓ, અમારા ભાણિયા છે, એના મામા જીતુ પરમાર મારી હારે વર્ષો સુધી વગાડું, હજી વગાડે. અટાણે તો અમેરિકા છે, કીર્તિદાનભાઈની સાથે પ્રોગ્રામ કરવા ગયો. એના 2 ભાણેજો છે, એટલે એ બરાબર અમને સંભાળે સાઉન્ડમાં. ઘણા અમારે તો પેલા અમે પ્રાણલાલ વ્યાસ ને દિવાળીબેન ને લાખાભાઈ બોલતા તો સાઉન્ડ જ ક્યાં હતા. ચોરે ગાડલા નાખી દે ને આખું ગામ બેઠું સાંભળે. હું વાર્તા કરું, દિવાળીબેન લોકગીત ગાય અને પ્રાણભાઈ ભજન ગાય ને આખું ગામ બેઠું સાંભળે. ત્યાં સ્વામીજી માણસ શાંત હતું, ખૂબ શાંત હતું, અંદરથી શાંત હતું. અટાણે અંદરથી જ ઉકળાટ છે માણાની. એટલે માથે ભૂંગળું હોય તો સમજાતું નથી કાંઈ. હજી વધારી કેટલું કરું? જ્યાં તું અશાંત છો ત્યાં તને શાંતિ મળે ને કે સંભળાય ક્યાંથી? અમારે મંડલી રમવા આવતી. અમારે ગામ કેશોદ તાલુકાનું મારું ગામ માણેકવાડા, એમાં ચોથા ભગત કરીને એક રાધાજી થતા.
એ માથે હેલ લઈને અડધો કિલોમીટર સુધી વેહ કાઢે ત્યાંથી એમ કે મારે માથે ભરિયેલ મહિના માટ ગોકુળથી અમે હાલ્યા રે તો સામે અમારે કાળુભાઈના બગીચામાં મોરલા બોલતા સાહેબ, એવો અવાજ હતો સાહેબ સામે મોરલા. એટલું વાતાવરણ શાંત હતું. હવે અટાણે વાતાવરણ જ ડોળાઈ ગયું છે. એમાં તમારે શાંતિ તો ગોતી જડે નહીં, ક્યાંક ગોતો હતો અને ક્યાંક મળી જાય. એવા આવી જગ્યામાં તમે જાઓ તો તમને શાંતિ મળે, પરમ શાંતિ મળે. બાકી તો ઉકળાટ છે માણસ. જોડ્યો જાત કોઈ પણ માણસ જોડ્યો જતો પૂછજો ક્યાં જતો કે એ ખબર નથી, પણ તઈ હું ઉપડ્યો છું સીધો કાંઈ ખબર નથી તને. કહેવાનો મારો અર્થ એ છે કે હરિની હાટડીએ, મારા પ્રભુની હાટડીએ, મારા કૃષ્ણભંજન દેવની હાટડીએ મારે હટાણું છે. શું કામ? કે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી. મારા પ્રભુ મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, બધું આપ્યું ને. માણસે તો આપણે ખબર છે ને કે પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, આપણે મનુષ્ય અવતાર મળ્યો તો. બાકી ઢોરમાં કે પશુ યોનિમાં ક્યાંય જન્મ થયો તો તે આ પાણીની, આ તેજની, પ્રકાશની ક્યાં એને ખબર જ પડવાની હતી. પણ મને તમને મનુષ્ય દેહ મળ્યો છે એટલે ખબર મળી કે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. કરે